પેલા કાકાએ કીધું હતું કે મારા વીમો લેવાનો છે. આજ મને લગભગ 15 દાડે ટાઈમ મળ્યો હોય, લગ્નમાં પડ્યો હતો કે ટાઈમ જ નતો મળતો ને આજ એના ઘેર હું આવ્યો છું. ત્યારથી ફોન કરી આજ બધાના વીમા લઈ લઉં એના ઘેર જઈને. વીમો કરતા હતા તે. કોઈ ઘેર કેમ દેખાતું નહીં? પેલો છોકરો કોઈ ઊંઝો છે, એ ભાઈને પૂછવા દે. ભાઈ, ઓ ભાઈ. કોઈ નહીં. ઓ ભાઈ, ઓ ભાઈ. સપનું આય લાગે. સપનું નહીં આવ્યું હોય જોવો તો ખબર પડે. હા હું ઉઠે એવું લાગ્યું મને. હા આવો બેહો કે બેહો ભાઈ. હા જેવી ગરમી પડે હ. હું કહેતો હતો હા તમારા કાકો છો જ્યાં ના કાકો જે હે મોદી સાહેબની મીટિંગમાં. દોઢું બોલ્યા સીધું બોલો થોડું. કઈ તમને ખબર નહીં પડતી? 1 વીઘો જમીન છે ઈકન તો ગયા છે તન. મને એવું લાગે કે હું આવડી જગ્યાએ વેકણ આવ્યો છું આજ. અને ભાઈ હા એક વાત ખબર ના પડી, તમે વેકણ ઊંઝાતા એટલે મોથા પર ચોપડી મેલીને છે ઊંઝાતા. ભાઈ હા એમાં એવું છે અંદર જે ચોપડી નશેલું હોય ને ઓ એ આપણું વાંચવું ના પડે, તાણ ડાયરેક્ટ આપણે મગજમાં ઉતરી જાય. આવું હોય? તમારો ખેત નહીં હોય, તમારો ખેત સાફ. ઓહો આવું નવું નીકળ્યું, મને તો ખબર જ નથી કે ડાયરેક્ટ મગજમાં ઉતરી જાય ચોપડી મેલવાથી. હું તો રોજ આવું કરું. ઓહો એવું કર્યું તું? જબર છોકરા હીન જબર નવું નીકળી જાય છે. ભાઈ ત્યાં એ બધું જવા દો, બીજું કહો તા ભણવાનું શું ચાલે કહો હમણાંથી? ભાઈ હા હમણાં તો ભણવાનું હાલું ચાલતું નહીં. કેમ? એના પગમાં દુખાવો થાય છે. ઓહો ભણવા પગમાં દુખાવો થાય વળી? મહિનાના વેકેશન ઉપર મેલી દીધું હો. એવું? તે પાછું ક્યાં આવશે? પાછું મહિના છે આવશે. મહિના જેટલા આવશે પાછું એમ? વાહ બહુ દુખતું તું પગમાં એના? વાહ એ દીકરા તમારી શાંતિ? હા જબર તમે તો નવું લાવો છો. આ બધું જવા દો. આ તો તમારા કાકો કહેતા હતા કે અમારા ઘરમાં વીમા લેવાના છે એટલે હું એકણ આવ્યો છું, બરોબર? ઓહો અમાર વીમા લેવાના હતા. ના કાકો કઈ ગયા તા વીમા વાળા આવશે. હા એ જ છું હું તાણ. હારું હેડો તાણ. કેટલા જણા વીમા લેવાના છે એ મને કહો તમે હેડો. એક મારું જે 6 જણા વીમા લેવાના એમ? આ તો કોમ થઈ ગયું. 15 દાવાનું હાટું પડી જાય 100 જણા વીમા લાવે ને એટલે. હારું હેડો. પહેલો વીમો કોનો લેવાનો કહો હેડો મને. મારો લેવાનો છે. તારો વીમો લેવાનો? ઓહો હા તાર નામ? મારો વાલો વટવાળો. વાલો વટવાળો? જબ્બર નામ રાખ્યો તમારા વાલો વટવાળો. વાલો વટવાળો. અને તમારા કયો વીમો લેવાનો કહો હેડો મને. હું હાલ ભણવા જાઉં છું. બરોબર ભણવા દો છો તમે? અને જો મને પાસ છો તો તમારે મને 2 કરોડ રૂપિયા આલવા પડશે. અલ્યા ભાઈ આવો વીમો તો ના હોય. તું નપાસ તો અમારે જોઈ 2 કરોડ રૂપિયા તો ના આલવાના. આવો વીમો ભાઈ તને નહીં મળે હો. આ વીમો કેન્સલ. હારોડ કન હારોડ બીજો નામ બોલો તમારા ઘરમાં. હારોડ કન બીજું નામ લખો. બોલો હડો. મારે એક દાદો છે. હા દાદાનું નામ બોલો હડો. એનું નામ છે લખતાજી. લખતાજી અને એક છે બખતાજી. લખતાજી અને લખતાજીની ઉંમર કેટલી થઈ છે? ઉંમર એટલે વર્ષ બોલો. કેટલા વર્ષે બોલો હડો? 95 વર્ષ. 95 વર્ષ? 95 વર્ષે વીમા ના ઉતરી? કેમ ના ઉતરી? નહીં ભાઈ 95 વર્ષે વીમો નહીં મળે. તમે અમારી વેકન જન્મ આવ્યા છો? જન્મ નહીં આવે પણ 95 વર્ષે વીમો ના મળે. કેમ ના મળે? ના મળે. બીજું નામ બોલો હડો. હારોડ કન આવી મને થાય? ના એવું મને થાય. બોલો બીજું નામ. ત્રીજું નામ બોલો. બીજું ને ત્રીજું બોલો. નામ બોલો. ત્રીજા નંબરમાં જે તમારો નામ વીમો લેવાનો હોય એ નામ બોલો હડો. એક અમાર બાસી ઈવાના વીમો લેવાનો છે. હા એ બારું નામ બોલો હડો તાન. ઈવાન લખતીજી. ઓહો લખતીજી. એની કેટલી ઉંમર છે? ઈવાન 91 વર્ષે ના તો પાડી કે આટલા વધારે ઉંમર હોય તો વીમો ના મળે તો ખબર નહીં પડતી. ત્યાં તો ઓછા તે 95 વર્ષ કરતે. 95 વર્ષ વાત સાચી ઓછા આવી પણ વીમો આ તો નહીં મળે. કેમ નહીં મળે? ના કાકુ કઈ જાય બધા વીમા લેવાના. ખોટી જગ્યાએ ભળી ગયો. મને પહેલા ખબર પડી ગઈ કે હું ખોટી જગ્યાએ કણ આવ્યો છું. આ વીમો કેન્સલ. આ વીમો મળશે નહીં તમને. કેટલા? 2 3 1 2 3 4 વીમા કેન્સલ થયા. હારું વળવાન હા આ બધું જવા દો. આ તમે બધા વીમા લેવા આવશો હા એના ફાયદા શું થાય? એના ફાયદા જો ફાયદા નંબર 1 તમે રસ્તામાં ચોક જતા હોય અને અચાનક તમારું એક્સિડન્ટ થઈ જાય તો એનો ખર્ચો અને પૈસા તમને વીમા કંપની પાસે આલો. અમારે પૈસા લેવાનું કરવાના? અમે તો દવાખાનામાં ખાતામાં પડ્યા રહ્યા હોય. કોણ વાપરો પૈસા? ઓહો
આપણે કહું છું કે ફાયદો શું થાય એ. ફાયદો નંબર 2 કે તમે વીમો ભરી અને 10 દાડા પછી તમે મરી બરી જો ને તો તમારા 10 લાખ રૂપિયા પાસ થઈને તમારા ઘરને મળી. ઓહો જીબ્બા કરતો તો મરવામાં ફાયદો વધારે છે. બોલો વીમો લેવાનો આવો હળો ભૈતાન તારો વીમો લેવાનો હોય તો બોલો હળો મંકો હળો હવે. વીમા તો લેવાના છે. હાર ભાઈ તને તમે એમ કરો. હા હું હમણાં માં કાકો હોય ને એટલે તમે આવો. હા હળો એમ કરો હું તમારો નંબર આલું મારો તા કાકો આવે એટલે મને ફોન કરજો બરોબર. હા આપણે વીમા આલી દેવું તમને. હા લ્યો આ નંબર મારો બરોબર. તમારા કાકા આવે એટલે ફોન કરાવજો. હાલ તો હું જઉં છું બરોબર. ઓય એકે વીમો પાસ કરાવે નહીં ગોઠનો છોકરો આ ભાઈ મારું માથું ખાઈ ગયો હું જઉં હો એ હો આવજો. આવજો. હા હવે શાંતિથી ઊભા તું આથી આ તો શીખર આયા હા ભાઈ મારે જે મગજમાં બધું ઉતરતું હતું એ જ હતું.